નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। મધ્યપ્રદેશના જબલપુર ખાતે બરગી ડેમમાં ગુરુવારે સાંજે પર્યટન વિભાગનું એક ક્રૂઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાના કારણે ડૂબી ગયું છે। અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે, 24 લોકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે અને 24 લોકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે। 9 થી વધુ લોકો હજુ પણ ગુમ છે। જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ક્રૂઝમાં લગભગ 40 થી 45 પ્રવાસીઓ સવાર હતા। દુર્ઘટના કિનારાથી લગભગ 300 મીટર દૂર થઈ હતી। બરગી સિટી CSP અંજુમ મિશ્રાએ જણાવ્યું હતું કે શરૂઆતી બચાવ કાર્યમાં SDRF એ ઘણા લોકોને બચાવ્યા, પરંતુ અંધારા અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્યને અસર થઈ હતી। શુક્રવારે સવારે ફરીથી રેસ્ક્યુ ચાલુ છે। દુર્ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન સાથે હવે રાષ્ટ્રીય સ્તરની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। આર્મી પણ ઘટના સ્થળે હાજર છે। હૈદરાબાદથી એક સ્પેશિયલ ટીમ અને હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું છે। કોલકાતાથી પેરામિલિટરીની એક વિશેષ ટીમ જબલપુર પહોંચી ચૂકી છે। હાઇડ્રોલિક મશીનો અને પોકલેનની મદદથી 20 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા ક્રૂઝને બહાર નીકાળવાનો પ્રયાસ ચાલુ છે। ક્રૂઝના પાયલટ મહેશે જણાવ્યું કે સુરક્ષાની વ્યવસ્થા તો હતી, પરંતુ અચાનક આવેલા ભારે વાવાઝોડાના કારણે ક્રૂઝ બેકાબૂ થઈ ગયું। કોઈને સંભાળવાનો મોકો જ ન મળ્યો। મહેશને 10 વર્ષનો અનુભવ છે। રાહત અને બચાવ ટીમો સતત શોધખોળ કામગીરી ચલાવી રહી છે। જોકે પરિવારના ગુમ થવા અંગે અનિશ્ચિતતા યથાવત છે। પ્રદીપ કુમાર તેમના પરિવારજનોના પાછા ફરવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। क्रूज है वो पेट्रोल डीजल से नहीं चले थे, इसके बावजूद भी डीजल से नहीं तो वहाँ तो अपने भोपाल में तो खैर ये बंद क्रूज अभी बंद कर दिए गए थे, लेकिन कहीं कहीं अभी चल रहे हैं। तो उन क्रूज की सेफ्टी के लिए मैंने अभी लोगों की सेफ्टी के लिए मैंने तुरंत निर्देश जारी किए हैं कि पहले उनकी जांच की जाए और इस प्रकार की कोई स्थिति परिस्थिति अगर है कि इस प्रकार का कोई थ्रेट है कि कहीं जनहानि हो सकती तो तुरंत उनको बंद किया जाए। जी, एनजीटी के आदेश की अवहेलना नहीं है सर कि रोक लगी है डीजल से, इसके बावजूद चल रहा है यहाँ पर? मेरे को तो जानकारी नहीं है कि यहाँ पर रोक लगी है, लेकिन भोपाल में जरूर रोक लगी थी। तो कोर्ट ने रोक लगाई थी, तो वहाँ जरूर बंद कर दिए गए थे। इसके अलावा सर जो क्रूज चला थे आप लोग दिल्ली के हैं और यहाँ पे बड़े पापा और बुआ ये सब लोग रहते हैं, मेडिकल के लिए यहाँ पे आए थे। ठीक है, कौन कौन लोग आए थे आज यहाँ पर क्रूज में? मैं थी, मेरा छोटा भाई था, वो मिला नहीं है, और मेरी मम्मी थी। मेरा भाई और मेरी मम्मी अभी तक मिले नहीं है। मेरे पापा थे, वो पापा यहाँ पे हैं, और मेरे नानू थे, वो भी बच गए, और मेरी नानी थी, वो भी निकल गई, लेकिन उनकी डेथ हो गई है। अभी मम्मी और मेरा भाई मिसिंग है। ठीक है, आपका नाम? मेरा नाम और मम्मी का नाम और भाई का नाम? मम्मी का नाम है और भाई का नाम निशान है।